એ બા એ બા ઊભા થાવ. શું છે? એ બા હું મોરાકત રહીશું ને તો પૂજવા જાઉં છું હો. હવે તારી મને હવારમાં ચા અને બિસ્કિટ ખાઈ લીધું છે તો તારા મોરા કતર્યા ને એ તૂટી ગયા છે. હવે પૂજવા નથી જવાનું. સાની મુની થારી મૂકી ને હાલવાડીએ નીંદવાનું છે. એ બા ઈ તો મેં ભૂલમાં ખાધા હતા અને ભૂલમાં તો હાલે કઈ થોડા મેં સહી થઈને ખાઈ ગઈ હતી. હવે તારી મને ઈ ખાઈ લીધા ને એટલે તૂટી ગયા કેવાય. સાની મુની મૂકી દે થારી ને હાલવાડી ભેગી ને થઈ જા. સમજો તો કેવા છે રહ્યો મારા બાપુને કહું. એ બાપુ અહીં આવો તો. અહીં આવો તો. શું થયું બેટા? આમ તો જો બાપુ મેં હવારે ભૂલમાં સાન બિસ્કિટ ખાઈ લીધા તો એ હાલે નહીં તો મારા બા કે તાર વરસ તૂટી ગયા મોરાકત હું ન પૂજવા જાઉં. એ ડોશી એ હાલે એ ભૂલમાં ખવાઈ ગયો. આને કાઈ નથી ખબર પડતી. હારો હા છોટો છે તે. આ બેટા તું જા પૂજવા. આ બે બાપ દીકરી હાવ ગાંડા હો તમે. એ ડોશી એ નાનું છોકરું કહેવાય. એ ભૂલમાં ખવાઈ જાય તો શું થઈ ગયું? હાલ આપણે વાડીએ હાલ્યા જઈ. હાલ ઊભી થા. એટલે લાલિયા હા તો સગનાન છોડી આવશે જ ખરા ને કપા નીંદવા? તારો ડો ઈ તો આવે જ છે ને. ઈ આપણો માલ છે. આમ હાંક મારી સામે. હવે યો તારો માલ કાકા મારો માલ છે હવે. તારો બાપ કાલ મારે સામું હાંક મારી હતી ને. તે મારી હામી મારી હતી. હે તારો ડો તો ઈ બધાય સામું હાંક મારતી છે. બોલ. હવે એવી જ છે. હા બદલાવો જોઈશ માલ આપણે હવે. ઓય ક્યાં જાવ બે? કાંઈ ને કપા નીંદવા જાવી દાડીએ. આમને કઈ ખબર જ નથી. ખબર એ હું થયું હે? તમને કઈ નથી ખબર? એ બાપના આમ કાંઈ ના ખબર. બસ કોનું મહિનું થઈ ગયું મહિનું નથી થયું તો એટલે હાસકા ને ખબર. એ માતાજીના હમ અમને કાંઈ ખબર હોત. લાલિયા તને કાંઈ ખબર હે? મને કઈ નથી ખબર. એ મોરાકત ચાલુ થઈ ગયા. મોરાકત ચાલુ થઈ જાય સોડિયું પૂજવા નહીં છે. એટલે હા એ વાત તો યાદ ના આવતી. તો હાજે કહેવાય ને કાકા આવું હવે અમારે દાડીએ જવું જોઈશે. તમને થોડી ખબર હોય. વના ઓલે જાવ દાડી. રોકડા ની તે ના પાડજો. એ ના પાડ અમને આવતા. કહી દે 5 દી રજા અમારે. હાલો એ અમારે હે ને 5 દી રજા 5 દી નહીં આવી. અના નહીં આવી. કહી દીધું. હા. એ હાલ તો ટિફિન બેગ પેડા ના હાલ ન્યા. હાલો હાલો. આય પૂજલી ઊભી રે. ઊભી મરને મારે પૂજવા આવવાનું છે. લે તે તારા બા તો એમ કેતા હતા કે અમારી રાધડી હે ને ચા અને બિસ્કિટ ખાઈ લીધું તોય તું પૂજવા આવ્યા? એટલે ઈ તો ભૂલમાં ખાઈ લીધા હતા અને ભૂલમાં ખાઈ લે ઈ તો હાલે અને તુંય કઈ ઓછી નથી. મને ખબર છે તે કે હવારમાં ભૂંગરા ખાઈ લીધા હતા. કોઈને કેતી નહીં હો. હું નહીં કહું તું નો કેતી. એ તું ભૂંગરા કરો હો. ઈ તો એવું છે ને આ પૂજલી હવારમાં ભૂંગરા કૂતરા નાખતી વરત તો ફોન કરવું પડે ને. ને હમણાં કઈક બિસ્કિટ કરતી હતી ને એ તો રાધડી રહી ને એ હવારમાં હે ને એ હું છે ને કૂતરાને બિસ્કિટ નાખવા ગઈ હતી પૂન કરવા માટે. એવું છે તે તમે થારી લઈને ક્યાં જાવ છો? મારો ઘરવાળો મરી ગયો છે એટલે હું વરસ રહું છું. મારે નહીં બીજો ઘરવાળો કરવો હોય. ઠીક એવું છે હે બીજો ઘરવાળો કરવા હાથી વરસ એ સારું તો હાલો પૂજીએ એવી પછી મોડું થઈ જાય છે. ઈલા ટીટિયા આ કુવે હું બેહી રાતે કાકા. તારી ડોઈ સોડિયું આયથી ને જ નીકળશે. એટલે ઈ વાત હાસી અહીંથી જ નીકળશે કા. હા વહી નહીં ગયું હોય ને. ના ના જ નો ગયું હોય. ઈ આવી આવડો ભલે આવે. જાવું જ છે આપણે વાંહે. ભાઈ ભાઈ આમ તો જો આ એકઈ ને એકઈ કામ ધંધો હશે કે નહીં હોય. અહીં આપણે પૂજવા જવાનો ટાઈમ થયો નથી કે કુવે આવીને બેહી ગયા નથી. એ ઘર ભેગી ના થાવ ને હારા લાગો છો. હે ટીટિયા આ તો ખારી થઈ મને. એ તો ખરે જ થાય. હાલો હાલો વાંહે હાલો મંદિર બસ હાલો. જાવી હા હાલો હાલો. હાલો હાલો હઠ પૂજી લાય ને પછી પાછું ફરાર કરવાનું છે. રાધડી ઓલા છોકરા તો આપણી વાયન વાય આવે છે. અલી હા ઈમાં જે અપલખણા છે હજી તાજ પેલો દી છે તોય વાહેણ વાય આવે છે તો આપણે 5 દી પૂજવા આવશું ને તો 5 દી ઘાણી કરશે. તું એક કામ કર ગામમાં જઈ અને બધાને બોલાય જા. ગામના ને સરપંચ ને બધાને કહી દીજે હું તા સુધી પૂજું છું હો. યા
એ આઈકણ ઉભા રહ્યો, મને બારીઓ આવશે પૂછીને. કાંઈ કાંઈક આપો મારો, આપણે તાલુકે જવાનું છે. એ સરપંચ એ કાંઈ હાલો તો આપણે ગામના મંદિરે. હા શું થયું? એ ઓલા આપણા ગામના જુવાન ડાયરા ને અમે પૂજા કરવા ગયા ને તે અહીંયા આવીને છેડતી કરે છે. નો હોય. હા હાલ મને બતા, હાલ બધાનો વારો કાઢી નાખો. હાલ એ હાલો. હાલો હાલો બધા હાલો. હરખા હઉ, અને તો ભાઈરે પૂજા કરી, બારી કેમ નીકળી છે? ઈ ખબર હવે. કારણ કે બારી નીકળે તો હારો બે દિન થાક્યા. અગરબત્તી કરતી વાંધો નહીં, બે આપણે શું ધંધો. જુઓ જુઓ સરપંચ એ રાજડી બારી આય. એ સરપંચ આમ તો જોવો, અમે આઈકડ કાયમ પૂજા કરવા આવી મંદિરે, અને આ છોકરા બધા આઈને બેસી જાય છે અને કાયમ અમારા સીન સારા કરે છે. અમારે વરત રેવા કે નો રેવા, તમે કહેતા હોય ને તો અમે ગામની છોડ્યું વરત રેવાનું મૂકી દઈ, પણ આનું કઈક કરો. અરે બાપ રે, હું અહીંયા સૌ અને આ બધા આવું કરે છે. શું તમારે છોડ્યું ને વરત બંધ નથી કરવાના. તમારી જાતના મહણિયાઓ અહીંયા છોકરીઓ બિચારી પૂજવા આવે અને તમે છોકરીઓના સારા કરો છો. હે એ મારો કામનો મારો, હું કહું છું ને મારો મારો બધા મારો મારો, આ બધા મારો. તું ક્યાં જા? તારી માને તું સો ભેગો મારો મારો. હવે નહીં આવી. તમારી જાતના હવે કોઈ દી આવું કરશો? ના ના ના, અહીંયાથી ભાગો હાલો, નકર સમજો પોલીસને ફોન કરીને તો બધા હલવાઈ જાય છો. નીકળો નીકળો, તમારી જાતના નીકળો. મારા દીકરા આમ તો જો કેવા ઉઠિયાણ પાક્યા છે. એ હારું કર્યું સરપંચ તમે આયા, અને મને ખબર હતી આ તમારા સિવાય કોઈને તો હારશે નહીં. અહીંયા જ બેહી ગયા હોય કાયમ. બોલો. હા હવે સમજો, હવે આવું નહીં કરે ને આવું કરે ને તો એકદમ પોલીસના હવાલે કરી દેવા છે. તે કાંઈ વાંધો નહીં સરપંચ. વાહ સરપંચ વાહ, ગામનો સરપંચ હોય ને તો આવા હોવા જોઈએ. હાલો હાલો હવે હાલો, તમે સમજો પૂજા પૂજા કરી લો. હાલો હા તે હારું, હે પડી પૂજી લઈ.